બનાસકાંઠામાં આવેલા તમામ પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા નિર્દેશો અપાયા। આગામી 1 મહિનામાં તમામ વિગતો સાથે રિપોર્ટ સબમિટ કરાશે। જો કોઈ પુલ ગંભીર હાલતમાં જણાય તો તેને તાત્કાલિક બંધ કરાશે। તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા બનાસકાંઠામાં આવેલા તમામ બ્રિજ, નાળા અને ઓવરપાસ જેવા પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ તેમજ રાજ્ય પંચાયત વિભાગને નિર્દેશ અપાયા છે। આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રેલવે ઓવરબ્રિજ ઉપર પણ પ્રાંત અધિકારી ડીએન કાછડ તેમજ માર્ગ અને મકાન વિભાગ અને આરએનબી વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને ત્યાં આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં જે દિયોદરના રેલવે ઓવરબ્રિજનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પુલોનું તકનીકી રીતે વિશ્લેષણ કરવું, તિરાડો, ઘાસ, જંગ અથવા અન્ય જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। અતિવૃષ્ટિ અને ભારે વાહન વ્યવહારથી પુલોની સ્થિતિ ગંભીર ના બને, જેથી આ પ્રક્રિયા જીવન રક્ષક પગલાં તરીકે આગોતરા આયોજનને લઈને સતર્કતા દાખવવામાં જિલ્લા કલેક્ટર દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ તથા પંચાયત હસ્તકના દરેક પુલ માટે પુલની વર્તમાન સ્થિતિ ચકાસણી, જો કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની વિગત, મજબૂતીકરણ કે ફરીથી બાંધકામ કરવા સહિતના પગલાં લઈને સ્ટેટ્સ રિપોર્ટ સબમિટ કરાવવા જણાવ્યું છે। આ વિભાગ દ્વારા આગામી 1 મહિનામાં તમામ વિગત સાથે રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે। જો કોઈ પુલ ગંભીર હાલતમાં જણાય તો તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે અને યોગ્ય ચિહ્નો તેમજ બેરિકેટિંગ પણ મૂકવામાં આવશે। આપ જોઈ રહ્યા છો દિયોદર ખાતે આવેલો આ રેલવે ઓવરબ્રિજ, જેમાં પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર ડીએન કાછડ સહિત ત્યાં પહોંચ્યા છે અને ત્યાંનું નિરીક્ષણ કરી રહ્યા છે। હમણાં થોડા સમય અગાઉ અહીંનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, તેને લઈને આખી ટીમ ત્યાં પહોંચી છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ત્યાં છે, આરએનબી વિભાગના છે, સ્ટેટ હાઈવે તેમજ પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને નાયબ કલેક્ટર ડીએન કાછડના માર્ગદર્શન હેઠળ અહીંયા ચકાસણી થઈ રહી છે। કંઈ પણ એવું જણાશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે અને એનું સમારકામ સંપૂર્ણ રીતે મજબૂતીકરણ કરવામાં આવશે। આજે જ્યારે મિહિર પટેલે આદેશ કર્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, ત્યારે આપણો દિયોદર તાલુકામાં આવેલો આ જે ઓવરબ્રિજ છે, રેલવે ઓવરબ્રિજ કહી શકાય છે, જેને લઈને થોડા સમય અગાઉ વિડીયો વાયરલ થયો હતો અને આજે ત્યાં અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે સ્થળ નિરીક્ષણ માટે। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે જે અત્રેના સબ ડિવિઝનમાં જેટલા પણ પુલ આવેલા છે, આરએનબી સ્ટેટ હોય, આરએનબી પંચાયત હોય કે કેનાલ ઉપરના પુલ હોય, એ તમામની સ્ટ્રેન્થનિંગ ને એની જે હાલની સ્થિતિ છે એ ચકાસવા માટે આદેશો આપેલા છે। જે અનુસંધાને આજે દિયોદરમાં આવેલો રેલવે ઉપરનો ઓવરબ્રિજ છે, આરએનબી ડી સાથે રાખી અને એની તપાસણી ચાલુ કરી છે। તો પુલની જે સ્ટ્રેન્થનિંગ ને બધું છે, ટેકનિકલ જે એમના પેરામીટર્સ છે, એ આરએનબી સ્ટેટ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને એનો ડિટેલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। અને આવી જ રીતે દિયોદર સબ ડિવિઝનમાં આવેલા જેટલા પણ બીજા પુલ છે એ તમામની તપાસણી કરવામાં આવશે।